વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, ટમેટાનું શાક તો આપણે રેગ્યુલરલી ખાતા જોઈએ છે, પણ આજે હું ટમેટાની શાકની એક નવી વેરાયટી લઈને આવી છું જે બહુ જ ટેસ્ટી અને યમ્મી છે. મારા ઘરે તો બધાને ભાવે જ છે. આઈ એમ શ્યોર તમારા ઘરે પણ તમારા બધા જ ફેમિલી મેમ્બર્સને ભાવશે. તો આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો. રેસીપીનું નામ છે ટમેટો બાસ્કેટ વિથ ગ્રેવી. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે ટમેટો બાસ્કેટ વિથ ગ્રેવી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. હેલો ફ્રેન્ડ્સ, ટમેટો બાસ્કેટ બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં ચોપ કરેલી ફણસી અને કેપ્સિકમ એડ કરી દઈશું. એક બે મિનિટ માટે સોતે કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. પ્રોપરલી મિક્સ કરી લઈશું. કેપ્સિકમ અને ફણસી બહુ ઓવરકુક નથી કરવાના, થોડાક ક્રન્ચી રાખવાના છે. હવે મેં અહીંયા બાફેલી અને સ્મેશ કરેલી કાચી કેળા લીધી છે. કાચી કેળાને પ્રોપરલી મિક્સ કરી લઈશું. આવી રીતે સ્પેચ્યુલાથી પ્રેસ કરીને પ્રોપરલી કાચી કેળાને મિક્સ કરી લઈશું કેપ્સિકમ અને ફણસી સાથે. કાચી કેળા થોડીક કડક લાગે છે એટલે આપણે એને ફરીથી 1-2 મિનિટ માટે મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં સાકર એડ કરશું, ગરમ મસાલો એડ કરશું. કેળામાં ઓલરેડી મેં મીઠું નાખેલું તો હવે મીઠું નથી લેતી, લીંબુનો રસ એડ કરું છું. પ્રોપરલી મિક્સ કરી લઈશું. આવી રીતે સ્પેચ્યુલાના હેલ્પથી આખું પૂરણ સ્મેશ કરી લેવાનું છે. 1 ચમચી જેટલું પાણી એડ કરું છું, પૂરણ પ્રોપરલી સ્મેશ થઈ જાય એની માટે. આપણે પૂરણને આવી રીતે સ્મૂથ કરી દેવાનું છે. આપણું સ્ટફિંગ બનીને રેડી છે. હવે આપણે પનીર ગ્રેટ કરી લઈશું. થોડીક કોથમરી ભભરાવી દઈશું અને ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું ને પ્રોપરલી મિક્સ કરી લઈશું. આપણું સ્ટફિંગ બનીને રેડી છે. એક બોલમાં લઈ લઈશું. હવે આપણે મીડિયમ સાઇઝના અને કડક હોય એવા જ ટમેટાં લેવાના છે. આપણે ટમેટાની ઉપરની સ્લાઇસ કટ કરી લઈશું અને ચોપિંગ બોર્ડ પર ઉલટો કરીને રાખી દઈશું. હવે આપણે ટમેટાની ઉપરની સાઈડમાં સેન્ટરમાં એક આંગળી મૂકી દઈશું, જેથી કરીને આંગળીની બંને બાજુ આપણે 2 ઇંચના કટ પ્રોપરલી કરી શકીએ. ટમેટાની એક સાઈડથી કટ થઈ ગયો છે. હવે આપણે ટમેટો ટર્ન કરીને આવી રીતે આંગળી મૂકીને બીજી સાઈડ પણ પ્રોપરલી કટ કરી લઈશું. ટમેટાં કટ કરવા માટે આપણે એકદમ જ શાર્પ નાઇફનું યુઝ કરવાનું છે. તમે જોઈ શકો છો આપણા 2 કટ પ્રોપરલી થઈ ગયા છે. હવે જ્યાંથી આપણે કટ કર્યું છે ત્યાંથી જ આપણે સેમી સર્કલ શેપમાં ફરીથી કટ કરશું. એક સાઈડ કટ કરી લીધું, હવે ટર્ન કરીને બીજી સાઈડથી પણ સેમી સર્કલ શેપમાં ફરીથી કટ કરી લઈશું. હવે જ્યાંથી સેમી સર્કલ શેપમાં કટ કર્યો છે ત્યાંથી આપણે ટમેટાની 2 બાજુથી ચીર અલગ કરી લઈશું, જેથી બાસ્કેટનો હેન્ડલ જેવો શેપ આવી જાય. નાઇફ આપણી શાર્પ હશે અને ટમેટાં એકદમ કડક હશે તો જ આપણા ટમેટાની 2 બાજુથી આવી રીતે ચીર નીકળી શકશે. હું આવી રીતે હજી એક ટમેટો તમને કટ કરીને બતાડીશ, જેથી કરીને તમને બરાબર ખ્યાલ આવશે તમારે કેવી રીતે બાસ્કેટ બનાવવાની છે એવી. તમે જોઈ શકો છો ટમેટાની 2 સાઈડથી ચીર અલગ પડી ગઈ છે અને બાસ્કેટનો એકદમ જ હેન્ડલ છે જેવો શેપ આવી ગયો છે. તમે જોઈ શકો છો આપણી ટમેટો બાસ્કેટ પ્રોપરલી કટ થઈને રેડી છે. હવે ટમેટાનો પલ્પ કાઢવા માટે મેં એક પિલરનો યુઝ કર્યો છે. હવે પિલરના આગળના ભાગથી આપણે ટમેટાનો બધો જ પલ્પ કાઢી લઈશું અને એને એક બોલમાં લઈ લઈશું. ટમેટાનો પલ્પ કાઢતા વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે ટમેટો આપણો કટ ન થઈ જાય. આ બધો જ પલ્પ આપણે ગ્રેવી બનાવવા માટે યુઝ કરી લઈશું. હવે નાઇફના હેલ્પથી આપણે હેન્ડલનો નીચેનો જે પલ્પ છે એ પણ કાઢી લેવાનો છે. હું અહીંયા ફાસ્ટ ફોરવર્ડમાં બતાડી રહી છું, તો પણ તમારે એકચ્યુઅલ પ્રોસેસ કરતા વખતે બહુ જ ધ્યાન રાખવી પડશે, જેથી કરીને આપણી ટમેટો બાસ્કેટ તૂટી ન જાય.
આપણી ટમેટો બાસ્કેટ પ્રોપરલી કટ થઈને રેડી છે. આવી જ રીતે હું તમને હજી એક ટમેટો બાસ્કેટ કટ કરીને બતાડી દઉં છું. હવે ટમેટાના ઉપરના ભાગ પરથી આપણે એક પતલી સ્લાઇસ કટ કરીને ચોપિંગ બોર્ડ પર ટમેટો લઈ લઈશું અને ટમેટો એકદમ કડક લેવાનો છે. વચ્ચે એક આંગળી મૂકી દઈશું સેન્ટરમાં અને બેવ સાઈડથી 2-2 ઇંચના કટ લગાડી લઈશું. એક સાઈડથી કટ લગાડી લીધો છે. હવે ટર્ન કરીને બીજા સાઈડથી પણ કટ લગાડી દઈશું. તમે જોઈ શકો છો મેં પ્રોપરલી ટમેટાને 2 સાઈડથી કટ કરી લીધું છે. હવે ટમેટાનો 1/4 ભાગ છોડીને આપણે જ્યાં કટ લગાડ્યું હતું ત્યાંથી સેમી સર્કલ શેપમાં ફરીથી કટ લગાડી લઈશું બેવ સાઈડ, જેથી કરીને બંને સાઈડથી ટમેટાની ચીર અલગ કરી શકાય અને બાસ્કેટનો હેન્ડલ જેવો શેપ આપી શકાય. તમે જોઈ શકો છો આવી રીતે આપણે બેવ બાજુથી ચીર અલગ પાડી દીધી છે. તો હવે આપણે પિલરના હેલ્પથી ટમેટાનો બધો જ પલ્પ એક બોલમાં કાઢી લઈશું. જો ટમેટાં કડક હશે તો જ એનો પલ્પ સારી રીતે નીકળી શકશે, કારણ કે જો ટમેટાં નરમ હશે તો પલ્પ બરાબર નીકળશે નહીં અને ટમેટો કટ થઈ જશે ને ટમેટાનો બાસ્કેટ જેવો શેપ નહીં આવે પ્રોપરલી. ફ્રેન્ડ્સ, ટમેટો કટ કરવામાં થોડીક મહેનત તો લાગશે, પણ જો એકવાર ટમેટાં કટ થઈ જશે બાસ્કેટના શેપમાં તો તમને જોવા બહુ જ ગમશે. આવી રીતે થોડો થોડો કરીને બધો જ પલ્પ આપણે એક બોલમાં ભેગો કરી લીધો છે. તમે જોઈ શકો છો આપણી બીજી ટમેટો બાસ્કેટ પણ કટ થઈને રેડી છે. ફ્રેન્ડ્સ, આવી રીતે મેં આ 4 ટમેટો બાસ્કેટ રેડી કરીને રાખી છે. આમાંથી 2 મેં પહેલાં જ રેડી કરેલી હતી, જેથી કરીને આપણો ટાઈમ ન બગડે. તમે જોઈ શકો છો મેં ટમેટાનો 3/4 ભાગ સ્ટફિંગ ફિલ કરવા માટે રહેવા દીધો છે અને ઉપરથી 1/4 ભાગ જેટલું મેં હેન્ડલ કટ કર્યું છે. હવે આપણે ટમેટામાં સ્ટફિંગ ફિલ કરી લઈશું. આપણે મીડિયમ સાઇઝના ટમેટાં લેવાના છે, જેથી કરીને સ્ટફિંગ આપણું બધા જ ટમેટામાં પ્રોપરલી ફિલ થઈ જાય. જો તમે નાના સાઇઝના ટમેટાં લેશો તો એમાં સ્ટફિંગ બહુ ફિલ નહીં થઈ શકે, એટલા માટે. હવે આપણે થોડું થોડું સ્ટફિંગ લેતા જશું અને પ્રોપરલી હાથેથી પ્રેસ કરીને ફિલ કરી દઈશું ટમેટામાં. આવી રીતે આપણે 4 ટમેટામાં સ્ટફિંગ પ્રોપરલી ફિલ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે સ્ટફિંગ બનાવવા માટે તમારા મનપસંદ કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો અને સાથે સાથે બોઇલ કરેલા પલ્સીસ જેમ કે મૂંગ, ચના આ બધું પણ યુઝ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ ખરેખર આ ટમેટો બાસ્કેટ બહુ જ ડેલિશિયસ ને યમ્મી છે. મારા ઘરમાં તો બધાને જ આ રેસીપી ભાવે છે. જો તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. આઈ એમ શ્યોર તમારી ફેમિલીને પણ આ રેસીપી બહુ જ ભાવશે. આવી રેસીપી બનાવવા માટે થોડીક મહેનત તો લાગે છે, પણ જો તમે એકવાર બનાવી લેશો પછી તમે આંગળી ચાટતા જ જશો. તમે જોઈ શકો છો આપણી એક ટમેટો બાસ્કેટ સ્ટફ થઈને રેડી છે. આવી જ રીતે આપણે બીજી બધી ટમેટો બાસ્કેટ પણ સ્ટફ કરીને રેડી કરી લઈશું. જો ઘરે ગેસ્ટ આવ્યા હોય ત્યારે તેમના માટે આ રેસીપી બનાવશો તો તેઓ જોઈને જ ખુશ થઈ જશે. તમે જોઈ શકો છો આપણી 4 ટમેટો બાસ્કેટ સ્ટફ થઈને રેડી છે. આપણે જે સ્ટફિંગ રેડી કર્યું હતું એમાંથી હજી 2 થી 3 ટમેટો બાસ્કેટ બની જશે. હવે આપણે એક પેસ્ટ રેડી કરશું, જેના માટે મેં લીલું ટોપરું, સૂંઠ પાવડર, તલ, લવિંગ, તજ અને સિંગદાણા લીધા છે. આ બધું જ આપણે મિક્સર પોટમાં એડ કરી લઈશું અને એક દરદરી પેસ્ટ રેડી કરી લઈશું. પેસ્ટ રેડી કરતા વખતે મેં 1-2 ચમચી જેટલું પાણી પણ યુઝ કર્યું હતું. તમે જોઈ શકો છો આપણી આવી દરદરી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે એક ગ્રેવી રેડી કરશું, જેની માટે મેં 3 ટમેટાં ચોપ કરેલા લીધા છે ને ટમેટો બાસ્કેટનો જે પલ્પ વધ્યો હતો તે પણ એડ કરી દઉં છું. બાફેલી દૂધી લઈ રહી છું, તે પણ એડ કરી દઉં છું અને ગરમ પાણીમાં અડધો કલાક માટે મેં 2 કાશ્મીરી મરચાં પલાળેલા તે પણ એડ કરી દઉં છું. હવે બધું જ મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને એક સ્મૂથ ગ્રેવી રેડી કરી લઈશું. આપણી ગ્રેવી બનીને રેડી છે. હવે આપણે વઘાર કરશું. એના માટે સૌથી પહેલાં આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. તેલ ગરમ થઈ જાય એટલે ત્યારબાદ આપણે જીરું એડ કરશું, હિંગ એડ કરશું,
હવે જે પેસ્ટ રેડી કરેલી હતી તે લઈ લઈશું. એક બે મિનિટ માટે પેસ્ટને સોતે કરશું. પેસ્ટ આપણી સોતે થઈ ગઈ છે. હવે આપણે જે ગ્રેવી રેડી કરેલી તે લઈ લઈશું કઢાઈમાં. પ્રોપરલી મિક્સ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. પ્રોપરલી મિક્સ કરી લઈશું. ગ્રેવીને બોઇલ થવા દઈશું. હળદર એડ કરશું. ત્યારબાદ લાલ મરચું એડ કરશું. પ્રોપરલી મિક્સ કરી લઈશું. મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. જો તમને તીખું વધારે પસંદ હોય તો લીલા મરચાંની પેસ્ટ એડ કરી શકો છો. ગ્રેવી બોઇલ થવા દઈશું. મેં ટેસ્ટ કર્યું, મને મીઠું થોડુંક ઓછું લાગે છે તો મીઠું એડ કરી રહી છું. હવે ટમેટાને ખટાશ બેલેન્સ કરવા માટે થોડીક સાકર એડ કરશું. સાકર તમે સ્કીપ પણ કરી શકો છો, ઓપ્શનલ છે. હવે કઢાઈને લીડથી કવર કરીને મીડિયમ ફ્લેમ પર 5 થી 10 મિનિટ માટે ગ્રેવીને બોઇલ થવા દઈશું. ચેક કરી લઈશું. ગ્રેવી આપણી બોઇલ થવા આવી છે. તમે જોઈ શકો છો તેલ આમાંથી છૂટું પડી રહ્યું છે ગ્રેવીમાંથી. તો ગ્રેવી આપણી બોઇલ થઈ ગઈ છે. ગ્રેવી આપણી થોડીક ઘટ લાગે છે તો હવે કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે આપણે થોડુંક પાણી એડ કરશું જરૂરિયાત પ્રમાણે. પ્રોપરલી મિક્સ કરી લઈશું. ગ્રેવીને 2 મિનિટ માટે બોઇલ થવા દઈશું. હવે ટમેટો બાસ્કેટ આપણે રેડી કરી છે તે ગ્રેવીમાં એડ કરી લઈશું. ટમેટો બાસ્કેટ એડ કરતા વખતે આપણે ખાસ ધ્યાન રાખવું કે ગ્રેવીથી ટમેટાં પૂરા કવર ન થઈ જાય, માટે કઢાઈ થોડીક પોળી લેવાની, જેથી કરીને ટમેટો બાસ્કેટ ગ્રેવીમાં એડ કરતી વખતે બાસ્કેટનો હેન્ડલથી આપણે ટમેટાને ઉપાડી શકીએ. હવે હું કસૂરી મેથી નાખતા ભૂલી ગઈ છું તો કસૂરી મેથી આપણે આવી રીતે હાથેથી ક્રશ કરીને એડ કરી લઈએ. હવે આપણે કઢાઈને લીડથી કવર કરી દઈશું અને સ્લો ફ્લેમ પર 10 મિનિટ માટે ટમેટો બાસ્કેટને કૂક થવા દઈશું. હવે આપણે ચેક કરી લઈએ ટમેટો બાસ્કેટ પ્રોપરલી કૂક થઈ છે કે નહીં. 10 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણી ટમેટો બાસ્કેટ ચારેય બાજુથી પ્રોપરલી કૂક થઈ ગઈ છે. હું તમને નજદીકથી પણ બતાડી દઉં છું કે ટમેટો બાસ્કેટ કેટલી પ્રોપરલી કૂક થઈ ગઈ છે. જ્યારે આપણે ટમેટો બાસ્કેટ સર્વ કરવી હોય તેના 10 મિનિટ પહેલાં જ આપણે ટમેટો ગ્રેવીમાં એડ કરવાના, જેથી કરીને ટમેટો ઓવરકૂક ન થઈ જાય. વચ્ચે વચ્ચે આપણે 1-2 વાર ચેક કરી લેવાનું કે ટમેટો બાસ્કેટ ઓવરકૂક ન થઈ જાય. હવે આપણી ટમેટો બાસ્કેટ રેડી છે તો આપણે એને સર્વ કરી લઈએ. મેં અહીંયા સર્વિંગ પ્લેટ લીધી છે, એમાં હું ટમેટો બાસ્કેટ ગોઠવી દઉં છું. હવે આપણે પનીર ગ્રેટ કરી લઈશું. ટમેટો બાસ્કેટને તમે રોટી, કુલચા, નાન કે પરોઠા સાથે એન્જોય કરી શકો છો. હવે આપણે ટમેટો બાસ્કેટને કોથમરીથી પણ ગાર્નિશ કરી લઈશું. તો બનીને રેડી છે આપણી જૈન ટમેટો બાસ્કેટ વિથ ગ્રેવી. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.